અમદાવાદમાં વધુ એક અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે। વાસણામાં છરી બતાવી લોકોને ડરાવ્યા, દૂધની દુકાનના માલિક પર હુમલો કરી ધમકી આપી અને રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા। ભરૂચના કવિટા ગામે પીઆઈની ટોર્ચરથી બુટલેગરે ઝેરી દવા ગટગટાવી પોલીસે દારૂ વેચવા માટે દબાણ કરતી હતી અને રૂપિયા માંગતી હોવાનો યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો। એમપીની પોસ્ટ બાદ ત્રણેય સામે ગુનો દાખલ। 2007થી 2024 સુધીમાં ગુજરાતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી। રાજ્ય માટે એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય। રાજ્યમાં બેફામ બનેલી ગુનાખોરીને ડામવા પોલીસ સફાળી જાગી। ડીજીપીએ રાજ્યના સીપી અને એસપી સાથે બેઠકો કરીને 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરી પાસા અને તડીપાડની કાર્યવાહી કરવા આદેશ કર્યા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના પ્રમુખ પદે નડ્ડાની વિદાય નક્કી। 4 રાજ્યોમાં સંગઠનની ચૂંટણી અને જિલ્લાના પ્રમુખોની યાદી અટવાઈ જવાને કારણે નવી નિયુક્તિમાં વિલંબ। આરએસએસની બેંગલુરુ બેઠક પહેલાં ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી શકે છે। આયુષ્યમાન યોજના હેઠળ મફત સારવારની વય મર્યાદા 70થી ઘટાડીને 60, સહાય 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિને કેન્દ્ર સરકારની ભલામણ। દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।